તો મિત્રો ફાઇનલી પૂગી ગયા આપણે હોટલે અને જો અને ચા મગાવી લીધી ને મીંડી પીવા ઓલી જો આ ચા પીએ આને ચા નથી પીવી નહીં લગાવી ને ચા તો મિત્રો ફાઇનલી થેપલા થઈ ગયા તૈયાર જો આ શાકે થઈ ગયું અને આ અથાણું અને આ હેલો મિત્રો વેલકમ બેક ટુ બાપુનો વ્લોગ. તો આજે આપણા વ્લોગનો ત્રીજો દિવસ અને સવારની 5 વાગ્યામાં નમાજ પડી નીકળી ગયા પાછા બાઈને તો બધા ઉઠી ગયા. બંધ કે દરવાજો જો જે આવી ગઈ નમાજ પડીનો અત્યારમાં એ ભરે જ છે જો. ઓહો તો મિત્રો આજનો બ્લોગ તો કંઈક અલગ થવાનો છે જો. વહેલી સવાર આમ જો 5 વાગ્યામાં આપણો વ્લોગનો ત્રીજો દિવસ હોય. અત્યારનો મિત્રો જોઈ લ્યો થેપલા અને દહીં તો મિત્રો અત્યારે નાસ્તો કરે આગળ આપણે બાયપાસ જાઉં અને અહીંયા ચા પાણી નાસ્તો કરશું અડધી ખાવું કાલની જેમ. તો બની રહેજો મિત્રો, હવે મજા આવશે. હાલો તો મળીએ કન્ટિન્યુ. તો જો બધા બેસી ગયા ફાઇનલી ગાડીમાં જોઈ લ્યો જો 5નો ટાઈમ ની જા છોકરી જો રે જો તૈયાર થાય ત્રણ બે જો હે ને એકને નિશાળે જવું છે ને એકને સુઈ જવું છે ને અમારે દરગાહે જવું છે. બધાને ક્યાંક ને ક્યાંક જવું જ છે બરાબર ને. આગળ જો ઓલી બાયપાસ હોટલે ચા ને હું તો ચા પીતો નથી, હું અડદિયો ખાય, આ બધા ચા પી ને માવો ખાઉં તો થઈ જાય આપણો ટાઈમ 7 વાગી જાય. તો હાલો મિત્રો બન્યા રહ્યો. જો અત્યારે કોઈ નથી ના બંદા ને બંદે કીધા. તો હાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા આપણે હોટલે અને જો અને ચા મગાવી લીધી ને મીંડી પીવા ઓલી જો આ ચા પીએ આને ચા નથી પીવી નહીં લગાવી ને ચા. હવે હું લેવું હે હવે હું ખાવ ઘરે જઈને બસ. હવે ના પાડી ડૉક્ટર ખબર નથી હે જોઈ લ્યો અહીંયા અત્યારમાં કોઈ નથી, અમે જ છે બરાબર. ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. હજી તો આપણે અડદિયા લેવા જવા ખબર નથી. તો મિત્રો ફાઇનલી પછી ઘરે પૂગી ગયા ને હું પછી મહિનો ચા બનાવવા જાઉં. ચા કેમ બને, કોણ ચા કેને ચા ભાવે અત્યારમાં મને કમેન્ટમાં કહેજો. આવી હો રગડા જેવી જો સ્પેશિયલ અમૂલ ગોલ્ડ ની બનાવેલી. તો હોય જ ને આવીને હવારપુરમાં મારે આ જ કરવાનું, દૂધ ગરમ કરવાનું, ચા બનાવવાની. રોટલી મને નથી આવડતી એના કરતા એ બનાવી દઉં. સારું મિત્રો તો જો ઈ બનાવે છે થેપલા મારા હાટું, મેં એના હાટું ચા બનાવી. જો આગળ થેપલા બનાવવાની અંદર ધાણા નાખી, મરચાં નાખ્યા, હળદર નાખી, મીઠું નાખ્યું, પછી હું નાખ્યું મેથી નાખી, એટલું બધું નાખીને બનાવે થેપલા. આજે આપણે ખાવાના છે થેપલા. તો હું થઈ જાય થેપલો. કેને ભાવે થેપલા મને કહી દો. એમ કે ગુજરાતીને ભાવે થેપલા, મારે હવાની પોરમાં બને થેપલા. હું થઈ જાય થેપલા જેવો, તમે થઈ જાઓ થેપલા જેવા. તો મિત્રો કહી દો કેને ભાવે થેપલા. અમારી કવિતા સારી હતી કે નહીં મિત્રો, થેપલા ઉપર. કોઈ સાંભળી નહીં થેપલાની કવિતા. તો જો મિત્રો એ બનાવે આપણા હાટું. તો સારું હાલો મિત્રો હવે ખાઈ લઈએ. ફાઇનલ મિત્રો આપણા થેપલા વણાઈ ગયા છે. હવે ખાલી શેકાવાની વાર છે. હમણાં જો ખાઈ જ લેવાનું, લડી જ લેવાનું. હમણાં શેકાઈ જાય એટલી વાર છે નહીં. તો મિત્રો ફાઇનલી થેપલા થઈ ગયા તૈયાર. જો આ શાકે થઈ ગયું અને આ અથાણું અને આ શાક. હા અને આ જે થેપલું છે હું ખાવાનો છું આગળ, એમાં કોઈ બે મત વગરની વાત છે. અને આ શું કહેવાય અથાણું, એ છે ને અથાણું મારા બનાવેલું, મારું હાથ બનાવેલું. હું નથી બનાવતો પણ મારું બનાવેલું. નહીં મારે નથી ખાવું મળે અને મારે અથાણું નથી ખાવું બરોબર. મારે ખાલી આ થેપલું આગળ ખાઈને ઊભો થઈ જાય. તો મિત્રો બન્યા રહેજો, બહુ મજા આવશે. તો બીજું આવી ગયું. હાલો તો હવે ખાઈ નાખીએ.
તો મિત્રો ફાઇનલી જો આપણે દરગાહમાં ગુસલ લીધું બાપુનું. આપણે તમને અહીંયા લઈ જાઉં તો આ જો અહીંયા પઢાઈ કરે છે. આગળ આપણે દરગાહમાં જવાનું છે, જોઈ લઈએ. गाइस देखो मैंने क्या बनाया. તો એ પઢાઈ કરે છે ને તો કન્ટિન્યુ રહ્યો. આપણે જે દરગાહમાં જઈએ બાપુને ગુસલ દીધું છે, અહીં જાઉં. મિત્રો જોઈ લઈએ બાપુને આપણે ગુસલ દીધું. જો દરગાહ આખી પાણીથી ધોઈ નાખી, દૂધ પાણીથી. અને આપણે બાપુને ગુસલ દઈ દીધું છે. જોઈ લો મિત્રો, આજનું આપણું કામ આ હતું કે બુધવારે બાપુને ગુસલ દેવાનું હતું, તો આપણે દઈ દીધું છે. જોઈએ સરકારને ગુસલ દઈ દીધું છે અને તમે દીદાર કરી લ્યો. ગુસલ દઈને પછી આપણે હવે આગળ આપણું કામ કરી લઈએ. હવે હાલો તો બન્યા રહેજો. મિત્રો ફાઇનલી બપોરનું જમવાનું થઈ ગયું. તમે બધા જમવા બેસી ગયા જો. જો બાજરાના રોટલા, રીંગણા બટાકા શાક, મેથીની ભાજી, ચટણી, પુદીનાની. અને જો આ બધા શાક છે, આમ છે, તેમ છે. અને કેવું લાગે તમને મને કમેન્ટમાં કહો છે. અમારું છે બધું સાદું દેશી. જો આપણી ગાડી ધોવાઈ જાય, જોઈ લ્યો કેટલા દીધા, કેવી ભરી હતી. કા એના કચરો બચરો નીકળ્યો કે નહીં? આજે એવો કચરો નીકળ્યો, પણ હવે સારી થઈ ગઈ. જો કંઈક લઈ જવા જેવી તો થાય નહીં, કંઈક કઢાઈ એવી નહોતી. આવું ઓલી સર્વિસ બાકી છે. એ સર્વિસ મેન સર્વિસ તો હજી બાકી જ છે. મેં તો હે ને 9 વર કાલે હેપી ન્યુ યર આવે ને તો મેં તો ગાડી આ બધી જૂનો કચરો કાઢી નાખો ને નવી કાલે 9 વર હોય તો બધી નવીથી શરૂઆત કરે. તો ફાઇનલી મિત્રો તમને આપણો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહો. અને આપણો ત્રીજો બ્લોગ ચેલેન્જની અંદર આ ત્રીજો બ્લોગ છે. તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરો અને સપોર્ટ કરો યાર. થોડોક શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે બધા ફોલો કરો તો કંઈક થોડાક આગળ આવીએ. અને યુટ્યુબ છે અમારું બાપુના બ્લોગ 2, એની અંદર કરો. અને તમને અમારો ત્રીજો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. બરાબર, તો કાલે ચોથો આવશે. બરાબર, તો મિત્રો આમ જ સપોર્ટ કરતા રહેજો ને. અમે અમારો 30 દિવસનો વ્લોગ પૂરો કરશું અને હવે અમે બહાર જવાની તૈયારી કરશું. કે હવે અમને ઘણી કમેન્ટ આવી છે, દરગાહ ઉપર જઈને ત્યાં વ્લોગ પૂરા કરશું. તો મિત્રો બન્યા રહેજો આમ જ. તો હાલો મળીએ કાલ નવા વ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત, ગુડ બાય મિત્રો.